આજે આપણે શ્રી નીલકંઠ જ્યોતિષ દર્શન શિકોદ્રા ચોકડી આણંદ આજે આપણે રંગ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરીશું. રાશિ પ્રમાણે આપણા જીવનની અંદર કયો રંગ શુભ છે તે આપણા જીવનમાં ઉતારવાથી શુભ ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે અને તે ઉતારીએ તો આપણા જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ થતી હોય છે. તો તેનું જ્ઞાન આજે આપણે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ જોડે પ્રાપ્ત કરીશું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાનની જય, રાજરાજેશ્વરી અંબે માતની જય, કુળદેવી માતની જય. આજે આપણે રંગોથી આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિ ને નવી તક કેવી રીતે પ્રાપ્ત થાય છે એનું આપણે માહિતી જોઈશું કે રાશિ પ્રમાણે આપણે કયા રંગનો આપણાનો પ્રભાવ છે. તો આજે આપણે જોઈએ તો કે રૂમાલ દરેક વ્યક્તિ રાખે. તો રૂમાલ કયા કલરનો રાખવો જોઈએ કઈ રાશિવાળાને, પાકીટનો કલર કયો રાખવો જોઈએ, બેલ્ટ કયા કલરનો પહેરવો જોઈએ, બરાબર, ઘડિયાળ વોચનો પટ્ટો પણ કયા કલરનો રાખવો જોઈએ. તો આપણે શરૂઆત કરીએ. 12 રાશિઓ છે એમાં આપણે મેષ રાશિથી આપણે વાત કરીએ. તો મેષ રાશિવાળાની વાત કરીએ તો લાલ, મરૂણ અને કેસરી કલરની વસ્તુ રાખવી જોઈએ. એના સિવાય આપણે આગળ જઈએ વૃષભ રાશિ તો સફેદ, ગુલાબી, આછો લીલો કલરની વસ્તુ વાપરવી જોઈએ. એથી આપણે આગળ જઈએ તો મિથુન રાશિ તો આપણે લીલો, પિસ્તા, આછો પીળો કલર વાપરવો જોઈએ. એથી આગળ જઈએ કર્ક રાશિ તો સફેદ, ચાંદી જેવું અને ક્રીમ કલર વાપરવો જોઈએ. સિંહ રાશિ સુવર્ણ કલર, કેસરી કલર, લાલ કલર વાપરવો જોઈએ. કન્યા રાશિ લીલો, આછો ભૂરો કલર. તુલા રાશિ ગુલાબી, સફેદ, આછો વાદળી કલર વાપરવો જોઈએ. વૃશ્ચિક રાશિમાં આપણે જઈએ તો લાલ, મરૂન, ઘાટો ગુલાબી. ધન રાશિની અંદર જઈએ તો પીળો, સુવર્ણ, કેસરી કલર. મકર રાશિમાં જઈએ તો ગાઢ વાદળી, આછો કાળો, રાખોડી. કુંભ રાશિની અંદર જઈએ તો વાદળી, જાંબલી, રાખોડી. અને મીન રાશિમાં જઈએ તો પીળો, આછો લીલો અને ક્રીમ કલર. આ રાશિ પ્રમાણે આ રીતની વસ્તુની અંદર કલર વાપરવાથી આપણાને ઉન્નતિ, આપણા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે બીજા નંબરમાં આપણે જોઈએ કે ઘરમાં આપણે દિશા પ્રમાણે કયો કલર રખાય તો એનાથી આપણાનો ઓપોર્ચ્યુનિટી મળે. તો ઘરની અંદર ઉત્તર દિશામાં બ્લુ કલર, વાદળી કલર રાખવો જોઈએ. પૂર્વ દિશાની અંદર આપણે વાત કરીએ તો ગ્રીન કલર સરસ. દક્ષિણની અંદર આપણે જઈએ તો રેડ કલર સરસ. અને પશ્ચિમમાં જઈએ તો ગ્રે કલર, લાઇટ વ્હાઇટ કલર રાખવો શ્રેષ્ઠ છે. હવે આપણે જોઈએ ઘરના કલર તો બરાબર છે પણ ઘરમાં પ્રવેશતા પહેલાં દરેક આપણે ઝાપો રાખતા હોય છે. પહેલાં વરંડો હોય એના ઝાપો હોય તો એના પણ કલરનું મહત્ત્વ છે. તો આપણે જોઈએ તો કે આપણે જે એન્ટ્રન્સ માટેનો ઝોપો આપણે રાખીએ છીએ નાનો લોખંડનો, તો એમાં જો પૂર્વ દિશાની અંદર ઝોપો હોય ઘરમાં પ્રવેશતા પહેલાં ઝોપા ઘણા રાખતા હોય છે. તો આછા પીળા કલરનો અથવા આછો ગ્રીન કલરનો રાખવો જોઈએ કલર. પછી અગ્નિ ખૂણામાં જઈએ તો કેસરી કલર શ્રેષ્ઠ છે ઝાપા માટે. દક્ષિણ ખૂણાની અંદર જઈએ, દક્ષિણ દિશાનો ઝાપો રાખવો હોય તો રેડ. દક્ષિણ પશ્ચિમમાં જો હોય તો
ચીકણી કલરનો શ્રેષ્ઠ છે. એથી આપણે જો આગળ જઈએ પશ્ચિમ દિશા અને વાયવ્ય દિશા, તો એમાં ગ્રે કલર શ્રેષ્ઠ છે ઝાપા માટે. બરાબર. ઉત્તર દિશામાં તો બ્લુ છે જ. આકાશની અંદર આપણે ઘરની અંદર ઉપરનો કલર રાખવો હોય તો લાઇટ કલર હંમેશા રાખવો, અથવા એના સિવાય આપણે સ્કાય બ્લુ કલર રાખવો પણ શ્રેષ્ઠ છે. આ રીતે તમે તમારું જ્ઞાન, આ રીતે કલરનું જ્ઞાન પ્રાપ્ત કરો અને જાતે જ આપણે એ રીતે આપણે કલરનો ઉપયોગ કરીએ અને આપણા જીવનની અંદર નવી નવી તકો લાવીએ. એના સિવાય વાર પ્રમાણે આપણે જો કલર જોવા હોય તો રવિવારે, સોમવારે વ્હાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ, લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ. મંગળવારે લાલ કલરના કપડાં પહેરવા જોઈએ. આખા લાલ ના પહેરીએ તો અંદર એવી શેડ હોય લાલ કલરની, એવા પહેરવા જોઈએ. બુધવારે લીલા કલરના, ગુરુવારે પીળા કલરના, શુક્રવારે ગુલાબી ક્રીમ કલરના કે પછી સફેદ પહેરવા જોઈએ. અને શનિવારે આપણે જાંબલી, સ્કાય બ્લુ, વાદળી કલર પહેરવા જોઈએ. આનાથી આપણાને નવી નવી ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થાય છે. પણ કાળો કલર ક્યાંય વાપરવો જોઈએ નહીં. રામચંદ્ર ભગવાનની જય.